પકડ એવો તો તમારો છોકરો પકડ તું પકડ ખબર નહીં આવા મને ખબર નહીં લગાઈ ઉજવા છે એ તો ઉજો ને તમારે હવે જિંદગી માટે ઉગાડી દે આપા ઓરે પેલા એમ ની ફોન લાવો પકડ લે ચડુ શોધ લે આ કાકા બોલે ફોન કર ફોન લે તમારા હાથ ને આલે મેં તો દીધી છે તું લાવ આવી દયા ખાવ તો તમે ગુંડાગર્દી કરી એવું છે ગયા એવું છે હા અરે કેમ ગંડી કામ કે ફોન છે આ નહીં બોલ તો જઈ દે મરી દા તો તારો બાપ કોઈ વાજ્યો હવે દેતો ના એ તો તો નથી ન કરવાનો હાથ હું તમારી વાત કહું તમારા ગુંડાગર્દી ના કરાય તો તમારે એક વસ્તુ કરે શું કરવાનું તમે અંદર અંદર લડો પાપડી વેકવા જતું રહેવા તમારે તો હું કહું બીજું તમે અંદર અંદર લડો છો એનો મારવા નહીં આવતું ઉભો કરો ટેકવાની ઉભો કરો બસ બીજા ઉપર હજુ ભાજી નહીં નાખે હા હવે માથા તો કાકા ના ના કે હવે તૈયાર એ તમે ધૂકું કરો હું ગાઉં એક પટી બોલા કાકા અડીદા તો એક તમે યાર ફોન કરવાનું કરો ને જેમ પણ હમણાં તમારે કોઈ થોડા વાળું નહીં મળે એટલે તમે તઈ જણા થઈને મને મારશે એમ? અલ્યા એમ નહીં પટી જાય તો જેલમાં જવું પડશે એટલે 2 લાખ રૂપિયા લેવા કરો ને યાર થોડો નાણે લેવા હોય તો ખરું ફોન જ થાય કીધો હાલવા પડી એમ ધીમે ધીમે ના બોલો મને તમારો છોકરો 2 લાખ રૂપિયા કમાય ને મહિને એમાં નવાઈ જ નહીં કમાય એટલે એવું થઈ ગયું ઈ કમાવાના નહીં આવો અમાર લેવાના આવી ગયા સપના જો સપના હકીકત થાય હકીકત થાય આંટી જાતે ના મારે યાર પટી ગયું હવે વધારે ના મારે બહુ થઈ ગયું ચિત્રમાં એડમ હું કરું ક્યારે તરફ ના તો નહીં થાવ આખી રાતે પડી રહ્યો છે નીકળ કાનો ક્ષેત્રમાં હોય અત્યારે આપણે ક્ષેત્રમાં આવાજ તો અત્યારે મારું બધું આવાજ તો ઓફરેલો લાગે મને આ લેબુજીનો જ છે નક્કી જોવા દે ના આપણે કોઈ દેખાતું નહીં મોટા છે લે આ ને કે લેબુજી કોક નિવરાવે એટલે મારા આખીને જાવ પછી ને કે એનું તો લેબુજી બોગા ના કરે એ પણ આખી રાતે ચોથી થઈને જવું એ વિચાર શું ચોથી જવાના ના કે મને ભાડી જાય મને ભેળું પૂછશે પછી નીચે ડાયરેક્ટ બાર જાવ પૂછશે તમે મને બહુ માર્યો મને આવા જવા દો ને કે બહુ મારે એ વાત તો સાચી છે તમારી આ તો આરામ સંગાત હતા હું એકલો હોત ને તો આટલી કર તમે આ હા શ્વાસો વધારે પડતા હોય ભરતા ના હોય તો ઉડી જાવ હોય હા એટલે કોઈ છે પણ માસ બોલવા એ વિચારો તમે હું એકલો છું તો આ તમારથી નહીં વિવાતો એ આવવાની મેરા હવે તો ના થઈ મારે નહીં તો આપણો લો નહીં હવે મારે ના માથું બે કોમ કોમ બાબા ને આ કેડે કોમ ના દેવ કર આ લે ઓ બાપા રે આવ બાપા રે આ દીદી ઓ બાપા રે હવે વધારે ના આ પડી ઓ બાપા રે ઓ બાપા રે હવે બીજો દોહો ઉભો ને થઈ ગયો યુવાનો બની લા પેલો ધાઈ લે આ પકડી રાખ્યો પણ ઉપર કરતો થઈ જાય વાય તો ધાય ની ઓ બાપા આટલું બધું ના મળે સાહેબ બોલે દેખ લેજો કે તને ભાઈ હવાનો હેડ એવાની છે
હેડે એવો તો રાસ જ નહીં. આથી જા હેડે એવો રાખવાનો છે. એ પટી ગયું ઓ બપોરે કે વચ્ચે યાર હા, એ બાપા. પટી ગયું આ ડોહું ખોટું ખોટું વગા કરે ને તારા ભૂખ્યા ને સાહેબ ડોહું વગા કરે. યાર વટી જશે ઓ બાપા રે. હવે મારું order. શું બોલે? હા? ઓ બાપા રે. ઓ બાપા રે. લેબુજી હવે ચોથી આવતો બોલે હે? ઓ બાપા રે. હા ઓ બાપા રે. અકુલ સા એ કોક આઈ ના. હા. આઈ દે. અકુલ સા કોણ હતું લેબુજી ગુંડા હતા, ગુંડામાં તો બરાબર નો મારે હેડા તો નહીં. તમે તો મારે મને પકડીને લઈ ગયા હતા, એટલે મેં તે લાયા હતા પકડી. કોકે કોકને તે બાટલી આલે ને કે ઓન છોકરો 2.5 લાખ રૂપિયા કમાય એટલે મને પકડી લાયા. આનો આમ કીધું કે તમારે તાર છોકરાને ફોન કર અને કે 2.5 લાખ રૂપિયા લઈને આય કે તન તો તમારે થોડું ના બાટલી આલી તે ગોપાલ બાટલી ઉપાડી જે હોય ના કુક કહી દે ને એના બાટલી કહેવાય અને કુકને આપણે પકડી લાવો ને એને ઉપાડી કહેવાય. સારું કર્યું તમે આવી જાવ એટલે હું બચી ગયો. હેડો હવે ઘેર. હારો એટલે પૈસા ના આલી હોય તે ક્યારે નહીં હોય પૈસા ના અલા બસ બે બસ ઉપર. ઓ મલ્યા બધું જીવા ને આ થોડું કાઢી દે. એ છટુ હવે જો મારું વાતો પર હા હવે આવું કરીએ ને તો શું કરવાનું ખબર હે? પેલા બે જણા આવડા છોકરા લાવવા આવા છોકરા લાવવાના નહીં પણ બે જણા બહાર ઉભા રાખવાના બરોબર. હા જો કોક આવે ને તો તરત જોન કરી દે અને પછી એને આમ આપણે ઝાડમાં ફસાઈ દેવાના અને એને પૈસા કઢાવવાના ગમે તેમ બોલાય. હવે હેડશો ઘેર એને હેડશો કોકનો નંબર તો યાદ હોય જ. લેડો હવે ઘેર હેડશો ના કે ચીડી લગા ચીડી પેલા આવતા હશે હેડો ફટાફટ દોડો.